હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. સો હું અને મારો ભાઈ અને અમારે હર્ષભાઈ અમે નીકળ્યા છીએ અત્યારે ખોડિયાર ડેમે. એટલે ધારીમાં એવું છે ખોડિયાર ડેમ, બહુ મસ્ત ડેમ છે. તો અત્યારે અમે એના દર્શન કરવા માટે જઈએ છીએ મા ખોડિયારના. તો અત્યારે અમે નીકળી ગયા છીએ, રસ્તામાં જ છીએ. બસ હવે થોડીક વારમાં પહોંચી જાશું. સવારે શું કહેવાય ગાડીમાં સૂઈ ગયો હતો એટલે હું બ્લોગ ન બનાવી શકું, બટ અડધે પહોંચવા આવ્યો એટલે ચાલો બ્લોગ બનાવી લઈએ. હર્ષભાઈની સાથે બહુ સારી રીતે ગાઈડ કરે છે અમને. તો હવે જઈએ છીએ અને તમને હું ત્યાંનો વ્યૂ બતાવું. બહુ મસ્ત જગ્યા છે. તો ત્યાંનો વિડીયો સાથે જોડાઈને બહુ કાંઈ આનંદભાઈ ડ્રાઇવિંગ કરે છે કોઈ હો બરાબર. હા, તો હમણાં પહોંચી જશું. હું તો ગાઈસ અમે અહીંયા આવી ગયા ખોડિયારમાંના મંદિરે. સામે ડેર છે. નારિયેલ લઈ લીધું શ્રીફળ છે ના. લોકેશન જો ગાઈસ બહુ જ મસ્ત છે લોકેશન છે. બકરા નખડે છે બધું લઈને આવી ગયા અહીંયા. તમે જો બહુ મસ્ત લોકેશન છે. હમણાં બનાવ્યું છે. આ સામે ડેમ છે, આ મંદિર છે. આપણે મંદિરની અંદર જવાનું છે. મંદિર ગળદરા ખોડિયારમાંનું મંદિર. અહીંયા ધજા ભજન છે. આ પગથિયા છે. अस्सी के ब्रो 80 बराबर वक्त તો ગાઈસ હવે આપણે નારિયેલ ફોડશું. એ નથી એ દાંડલા વાળું હું તું એ પણ ભાઈ. હા એ બાજુ એક જ છે. હા એ એક જ હોય, ઓલી સાઈડ જવાનું હોય. આખું ન હાલવાનું, થોડું થોડું જોઈએ. પાણી નીકળે છે. નીકળી જાય કાઢવા દે ને નીકળી ત્યાં
તો ગાઈસ નારિયેળમાંથી પાણી નીકળે પણ નારિયેળના તોતા નથી નીકળતા. દાન આમ કરો જો આમ બોલ. હર્ષભાઈ અમને શીખાડે છે. એનું ગામ છે એટલે અમારે કઈ બોલાય નહીં વધારે. બધા પોતરું ન જવું જોઈએ. બગડેલું નારિયેળ. હા હે બગડેલું છે તો ગયો ના પાછો જ જાવ છે ટોટા વાળું છે બગડેલું. થોડી નાખું અંદર મૂકીએ માતાજી પાસે. હાથ અડાડીને પાછું લઈ આવવાનું. ઉભો મોટો મૂક દે એટલે હાલ એવું કઈ ન હોય. ખાવું તારે તો લઈ ઓલું લઈ ઓલું. હા હા નીકળેલું ખાને નહીં એટલે ટીલું હાથમાં આવી ગયો. હાલે ચાલો ડેમ જોવા ડેમ જોઈએ. વ્યૂ બહુ સરસ છે. હમણાં બનાવ્યું અમે જ્યારે આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ ત્યારે કાંઈ હતું નહીં. પૂછ્યું તને પૂછ્યું તો ગાઈસ તો અહીંયા શીતલ નામની મગર છે. માં ખોડિયારના નામથી જેને બોલાવે ને તો એ ડાયરેક્ટલી આવે છે. એના પૂજારી તો જો અહીંયા બધા માનતાની ચુંદડી બધા બાંધે. બધા માનતા રાખ્યું હોય. ચશ્મા તો નથી લેવા. ચશ્મા બધું જ અહીંયા મળે છે. તમે લઈ શકો છો. રાઈટ મારા સુયોજન શૂઝ કેમ છે? લોકેશન બહુ ફાઇન છે અહીંનું. ના બધા પોતપોતાના ઘરના જે બંગલા હોય મને શું ખબર મને એવી હું આપતો જ નથી એટલે હું ભૂલકણો ગોળ બગસરાનું સોનું. પોતપોતાના મકાન બનાવ્યા પણ આમાંથી એક મકાન સક્સેસ ગયું લાગતું નથી. આપણે પણ બનાવશું હમણાં રિટર્ન. મંદિર અને આ છે ગડધરાનો ડેમ. બહુ વિશાળ અહીંનું લોકેશન એટલે ઓ માય ગોડ જો ખાલી બહુ જ મસ્ત છે. હવે આપણે અંદર જઈએ બરોબર. અહીંના પાણા પથ્થર બહુ જ છે એટલે બધું સંભાળીને ચાલવું પડે. મારા 80,000ના બૂટ તો ખાલી લોકેશન શાહરુખ ખાન જુનિયર આ જો આવી તો કઈ જોવા ખાલી લોકેશન બહુ જ મસ્ત છે. તો આપણે ફોટોસ થોડા ક્લિક કરી લઈએ અહીંયા. આનંદભાઈ ફોટોસ પાડે છે. લોકેશન બહુ ફાઇન છે એનું. બહુ જ એટલે બહુ જ મસ્ત. હવે મારો લેશે બધા.
જાય છે હા ભાઈ ગમે ત્યાંથી વંડી છે કે હવે લંબા રહા હે ચલીએ હા પવન તો જો તમે પહોંચી ગયા છીએ અહીંયા તમે ખાલી અહીંનો વ્યૂ જો તમે ખાલી ફિલ્મી ટાઈપ છે એન્ડાકોન્ડા જેવું મસ્ત છે એની મગર તો ઓખાણે છે પણ અત્યારે મગર દેખાડે નહીં હા આ ભાઈ બોલ્યો આ ભાઈ અમારા હર્ષભાઈ મને લઈ આવ્યા હતા ખાસ કામ માટે પણ હું એના લોકો આવ્યો આજે બરાબર હા હા તો ગાય ચાલો આપણે હવે થોડાક તમે જોવો ખાલી વ્યૂ આ બધી છે ને એકદમ જોરદાર છે અહીંયા વરસાદ ચોમાસામાં એટલું પાણી ભરાઈ જાય આ બધું ઢકાઈ જાય છે મંદિરના પગથિયા સુધીનું પાણી હોય અને મંદિર બનાવ્યા છે બધા ફોટોસ ક્લિક કરે છે બે પણ થોડાક કરાવ્યા એક રીલ્સ બનાવી સો ચાલો આગળ વધીએ હવે સારી છે મંદિર છે ચાલો તો નીકળીએ અહીંથી ભાઈ એટલા બધા ઘર છે અહીંયા પોતપોતાના આશિકોના નામો લખાયા બધે મન થાય એટલા આનંદભાઈ થાકી ગયા કોઈને ઘર નો પાડતો હો પડી જાય રેવા દે આપણે મકાન બની ગયું હોય તો દેજો ને ઓલા બાપાને પણ તો નહીં પણ બરોબર ફોટો પાડતા રહી ગયો ફોટો પાડી હાલો ભાઈ આરામ કરું રોકાઈ ગયો ચકલાના ઘણા બધા ઘર છે તમે જો બધે નાના નાના મોટા ચકલા છે બધામાં રહી છે તો ચાલો આપણે અહીંથી નીકળીએ હજી ઘરે પહોંચવું છે વિડીયો સાથે જોડે દેજો બાય બાય લોકેશન હર્ષભાઈ અમારે હોય હો જાય આનંદભાઈ ની ભાટે વાતોની વાત નહીં હાલો પૂરી સ્પીડ છે ને અમારા આનંદભાઈ ની એક બે નાણા થઈને થઈ ગઈ છે તો ખાલી જો કારણ કે આ એની ગાડી છે આનંદભાઈ ની એટલે એનો જીવ આમાં છે ને હર્ષભાઈ ઉડાડે જાય છે ઉડાડે હા બ્રેક કાંઈ મારવાની થતી નથી
સાફ બના દો સાફ લેરા લેરા એ કોઈ બમ બમ કાંઈ મૂકવાનું થતું નથી ઠેકાડો